નમસ્કાર સાથીઓ, જય હિન્દ. કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. ધોરણ 10ના પ્રથમ સત્ર માટેના ખૂબ અગત્યના સવાલોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં પ્રથમ સત્રના અભ્યાસક્રમમાંથી વિભાગ સીમાં 2 વિડીયો તમારા સમક્ષ રજૂ કર્યા છે, જેમાં 1 નંબરથી લઈ અને 25 નંબર સુધીના દાખલાઓ આપણે જોયા છે. આજે આપણે 26 નંબરના પ્રશ્નથી આગળ વધવાના છીએ. આ પ્રશ્નો પણ પ્રથમ સત્રમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાવા માટે ખૂબ અગત્યના એવા પ્રશ્નો છે. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 26 થી કે 100 દુકાનોના દૈનિક નફાની માહિતી એકત્ર કરતા નીચે મુજબનું આ પ્રમાણેનું કોષ્ટક મળે છે. આ માહિતીનો આપણે મધ્યક શોધવાનો છે. મિત્રો, 100 દુકાનો છે, મતલબ કે આ દુકાનોની સંખ્યા છે, આપણી આવૃત્તિ છે, જેને આપણે F વડે દર્શાવીએ. પહેલાની આવૃત્તિ હોય તો F1, F2, F3 એ રીતે હોય, એટલે આપણે અહીંયા સંકેત Fi લખીએ છીએ. ટોટલ 100 દુકાનો છે, એટલે સિગ્મા Fi આપણી પાસે 100 થવાનું છે. આ ફાઇનલ થઈ. હવે મધ્યક શોધવા માટે તમે કઈ રીતનો ઉપયોગ કરો છો એ પહેલા નક્કી કરી રાખો. સૂત્ર લખી દો. તો કે x બાર બરાબર, આપણે અહીં વર્ગો છે એ સતત છે, વર્ગ લંબાઈ એક સરખી છે, એટલે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ તો x બાર બરાબર a પ્લસ સિગ્મા Fi ui છેદમાં સિગ્મા Fi ગુણ્યા h, આ પ્રમાણેનું આપણું સૂત્ર થશે. તો હવે ui શોધવું છે, તો મધ્યક માટે જે ત્રીજું ખાનું છે એ મધ્ય કિંમત બનાવવી પડશે. મધ્ય કિંમતને આપણે xi વડે દર્શાવીએ છીએ. બંનેનો સરવાળો ભાગ્યા 2, 0 પ્લસ 100 એટલે 100, 100 ના છેદમાં 2 એટલે 50 થશે. 200 ને 100, 300, 300 ના અડધા 150 થશે. 300 ને 2, 500 ના અડધા 250 થશે. એ રીતે આગળ વધીએ, 100 ઉમેરતા જઈએ તો 350, 450 અને 550, આ રીતે આપણને આગળ ગણતરી મળશે. હવે આપણે ui નું ખાનું બનાવવું છે, તો ui બરાબર xi માઇનસ a છેદમાં h, આ પ્રમાણેનું સૂત્ર છે. જો કે સૂત્રની વધારે ગણતરી કોઈ કરવાની છે નહીં, આપણે કોઈ એક જગ્યાએ મધ્યક ધારી લઈએ. ધારો કે આ જે 250 છે ને એ આપણો ધારેલો મધ્યક છે, તો જે ધારેલો મધ્યક છે એની સામે ui કેટલું આવશે? 0, એની ઉપર -1, એની ઉપર -2 અને નીચે 1, 2 અને 3. હવે તો કે Fi ui નું ખાનું બનાવીએ. હવે સૂત્રમાં આપણે Fi ui ની જરૂર છે, સિગ્મા Fi તો મળી ગયું છે, એ મળી ગયું, સિગ્મા Fi ui ની જરૂર છે. તો Fi અને ui આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 12 દુ 24, કેવા 24 થશે? -24 થશે. ત્યાર પછી 18 એકુ 18, કેવા 18? તો કે -18 થશે. 27 ગુણ્યા 0 એટલે 0, 20 એકા 20, 17 દુ 34 અને 6 તેરી 18. હવે સિગ્મા Fi ui મેળવી લઈએ. જો સીધું મેળવવા જઈએ તો ઈઝી પડે છે કે ભાઈ 18 અને -18 ઉડી ગયા. 34 માંથી 24 જાય એટલે 10 વધે, 20 ને 10 30 થવાના છે. તમે બીજી રીત આ રીતે પણ કરી શકો. 8 ને 4 12 નો બગડો, વધી 1, 2, 3 ને 1 4, આ -42 થયા. અને 8 ને 4 12 નો બગડો, વધી 1, 2, 3, 4, 5, 6 અને 7, આ 72 થયા. 72 માંથી 42 જાય એટલે 30 મળે. રેડી? હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ એટલે આપણી ગણતરી થઈ જાય. એ ધારેલો મધ્યક આપણી પાસે કેટલો છે? 250 છે. સિગ્મા Fi ui 30 છે. સિગ્મા Fi 100 દુકાનો છે, એટલે સિગ્મા Fi 100 છે, ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ. ઉધ્વ સીમા બિંદુમાંથી અધ સીમા બિંદુ બાદ કરીએ એટલે વર્ગ લંબાઈ 100 મળે છે. 100 કેન્સલ થાય છે. 250 પ્લસ 30, 250 પ્લસ 30 એટલે 280, આપણો આ દાખલા માટેનો જવાબ આવવાનો છે. હવે તો કે આ દાખલો તો આપણો ગણાઈ ગયો, એકમ આપણે લખવાનો છે. એકમ ભૂલાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે તમે જે વર્ગો હતા એ વર્ગોની અંદર એકમ જુઓ શું હતો? તો વર્ગોની અંદર એકમ હતો રૂપિયા. તો મધ્યક પણ શેમાં મળશે? રૂપિયામાં. કોનો મધ્યક પૂછ્યો હતો? તો કે આ દૈનિક નફાનો મધ્યક પૂછ્યો હતો. બરોબર છે? તો છેલ્લે વિધાન લખી દઈએ. આમ દૈનિક નફાનો મધ્યક 280 રૂપિયા થશે. કેટલો થશે? 280 રૂપિયા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ભાઈ એક સિક્કાને 3 વખત ઉછાળવાનો છે, તો નીચેની ઘટનાની સંભાવના શોધો. પહેલા તો 3 વખત સિક્કો ઉછાળવો છે, એટલે કુલ પરિણામ કેટલા થશે એ કુલ પરિણામ આપણે સમજી લઈએ.
સિક્કાને ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા 2 ની n ઘાત કુલ પરિણામ માટે સૂત્ર છે. 3 વખત ઉછાળો છો એટલે n ની જગ્યાએ 3 આવશે. 2 ની 3 ઘાત એટલે કેટલા થશે? 8 પરિણામ. હવે 8 પરિણામ કયા ઈ લખતા શીખીએ આપણે. તો 8 ના અડધા 4, 4 વખત h લખવાનું, 4 વખત t લખવાનું. 4 ના અડધા 2, 2 વખત h લખો, 2 વખત t લખો, 2 વખત h લખો અને 2 વખત t લખો. અને 2 ના અડધા 1, ht 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 ht. તો આ રીતના આપણા 8 પરિણામ થયા. હવે વારાફરતી વારા એક એક ઘટના લેતા જઈએ અને એની આપણે સંભાવના શોધતા. જે ઘટના એ ઓછામાં ઓછી 2 છાપ મળે, ઓછામાં ઓછી 2 છાપ મળે માટે સાનુકૂળ પરિણામ ઓછામાં ઓછી 2 નો મતલબ થાય 2 કે તેથી વધુ છાપ હોય તો ચાલે. 2 કે તેથી વધુ. તો આ 1 પરિણામ, આ 2 પરિણામ, 3 પરિણામ, આ 4 પરિણામ. તો સાનુકૂળ પરિણામ 4 છે. માટે P ઓફ A બરાબર, સૂત્ર તમે જાતે લખશો, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 4, કુલ પરિણામ 8, 4 દુ 8 એટલે 1/2 જવાબ આવશે. ઘટના B બનાવીએ. બરાબર 2 છાપ મળે. કેટલી છાપ મળવી જોઈએ? તો કે 2 છાપ મળે. તો લખીએ બરાબર 2 છાપ મળે. બરાબર 2 છાપ મળે. તો એના માટેના સાનુકૂળ પરિણામ કેટલા થશે? 2. 2 થી ઓછી વધુ ચાલે નહીં. તો અહીં 2 છે, અહીં 2 છે, 2 અને એક આ છે, 3 પરિણામ થયા. માટે P ઓફ B બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 3, કુલ પરિણામ 8. એટલે 3/8 આપણો જવાબ આવશે. એ જ રીતે ઘટના C બનાવીએ. વધુમાં વધુ 1 છાપ મળે. ઘટના C શું છે? તો કે વધુમાં વધુ 1 છાપ મળે. તો સાનુકૂળ પરિણામ કેટલા થશે? વધુમાં વધુ 1 નો મતલબ થાય 1 કે તેથી ઓછી, 1 કે તેથી ઓછી, 1 કે તેથી ઓછી. એક આ પરિણામ છે, જો આમાં 1 છાપ છે, આમાંય 1 છે અને આમાંય 1 છે, અને તેનાથી ઓછી, 1 થી ઓછી એટલે 1 ન હોય. તો આ પરિણામ પણ આપણે ગણવું પડે. તો એવા કેટલા પરિણામ છે આપણી પાસે? ટોટલ 4 પરિણામો છે. કેટલા પરિણામો છે? 4. તો આપણે લખશું સાનુકૂળ પરિણામ 4 માટે P ઓફ C બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 4, કુલ પરિણામ 8, 4 દુ 8. એટલે P ઓફ C ની કિંમત આપણને મળશે 1/2. શું કિંમત મળશે? 1/2. તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. બરોબર છે? ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 28. 3 મિત્રો એક વર્તુળાકાર મેદાનની ફરતે દોડવાની શરૂઆત એક જ જગ્યાએથી અને એક જ સમય કરે છે, એક જ દિશામાં પણ કરે છે. તેઓ એક ચક્કર પૂર્ણ કરવા માટે એક મિત્ર 15 સેકન્ડ લે, એક 20 સેકન્ડ લે, એક 30 સેકન્ડ લે. તો કે આ સેકન્ડ એટલે સમયગાળો બહુ નાનો છે, વર્તુળ બહુ નાનું હશે, બરાબર, અથવા મિનિટમાં હશે. પણ આપણે જે રકમ આપી છે એ જ ધ્યાનમાં લેશું. તો તેઓ ફરીથી કયા સમયે શરૂઆતના બિંદુ ઉપર મળશે? મિત્રો જ્યારે સમય હોય ત્યારે આપણે લસા શોધવાનો છે. તો અહીંયા લખી દઈએ, અહીં લસા શોધીશું. કોનો લસા શોધવાનો? 15, 20 અને 30 નો. ચાલો 15 ના અવયવ પાડી દઈએ. 3 પંચા 15 અને 5 એકા 5. 20 ના અવયવ પાડી દઈએ. 2 દાન 20, 2 પંચા 10 અને 5 એકુ 5. 30 ના અવયવ પાડી દઈએ. 15 દુ 30, 3 પંચા 15 અને 5 એકા 5. માટે 15 ના અવયવ થયા 3 ગુણ્યા 5, 20 ના અવયવ થયા 2 નો વર્ગ ગુણ્યા 5 અને 30 ના અવયવ થયા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે લસા માટે શું જોવાનું છે? બધા અવયવ એક એક વાર લખવાનું. 2, 3 અને 5 3 વસ્તુ દેખાય છે અને ઘાત મોટી લેવાની. તો 2 ની 2 ઘાત લઈશું, 3 ની 1 ઘાત મોટામાં મોટી છે અને 5 ની પણ 1 ઘાત છે. 2 નો વર્ગ 4, 3 અને 5, 4 તેરી 12 અને 12 પંચાને 60. જો આ બધો સમય સેકન્ડમાં આપ્યો હોય તો સેકન્ડ લખવાનું, એટલે કે 1 મિનિટમાં બધા મિત્રો પાછા ભેગા થશે.
જો અહીંયા મિનિટમાં સમય આપ્યો હોય તો અહીંયા મિનિટમાં લખવાનું, 60 મિનિટમાં બધા મિત્રો ભેગા થશે. જે આપ્યું હોય એ આપણે લખવાનું, બરોબર છે. આપણે આપણી જાતે એકમ બદલી નાખવાનો નથી. તો આ રીતે આપણને આ દાખલાનો જવાબ મળી જાય છે. ખબર પડે છે? બરોબર. તો લખી દેવાનું છેલ્લે વિધાન કે ત્રણેય મિત્રો શરૂઆતના બિંદુ પર 60 સેકન્ડ બાદ મળશે. કેટલી સેકન્ડ બાદ મળશે? 60 સેકન્ડ બાદ મળશે. એ જ રીતે 29 નંબરનો પ્રશ્ન જોઈએ કે ભાઈ નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ મળે નહીં, અનંત ઉકેલ મળે કે અનન્ય ઉકેલ મળે, આ ત્રણમાંથી કેવા ઉકેલ મળે એ આપણે આ ગુણોત્તર ઉપરથી નક્કી કરવાનું છે. તો અહીં જે પહેલું જે છે, બરોબર, એકાદું જે છે એ વ્યવસ્થિત લખીને સમજીશું, પછી હું શોર્ટમાં સમજાવીશ, તમારે જાતે આખી ગણતરી કરવાની છે. 3x + 4y = 10 છે. એને મારે બીજી રીતે લખવું હોય તો 3x + 4y - 10 = 0 થાય ને a1x + b1y + c1 = 0 સાથે સરખાવતા તો a1 ની કિંમત આપણી પાસે 3 થશે, b1 ની કિંમત 4 થશે અને c1 ની કિંમત -10 થશે. ચાલો આટલી ખબર પડી ગઈ, બરોબર. હવે બીજું શું છે આપણી પાસે? તો બીજું સમીકરણ આ રહ્યું 3x + 4y = 15. તો એને બીજી રીતે લખીએ, એટલે કે પ્રમાણિત સ્વરૂપે લખીએ, -15 = 0 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા માટે ચલો a2 ની કિંમત કેટલી થશે? 3, b2 ની કિંમત કેટલી થશે? 4, c2 ની કિંમત કેટલી થશે? -15. હવે તો કે ગુણોત્તર મેળવો, a1 / a2, a1 3, a2 પણ 3, 3 ના છેદમાં 3, 3 3 કેન્સલ એટલે 1. b1 / b2, b1 4, b2 પણ 4, 4 4 કેન્સલ એટલે 1. c1 / c2, -10 / -15, કેન્સલ, 5 દુ 10, 5 તેરી 15, 5 5 કેન્સલ એટલે 2 ના છેદમાં 3. પેલા બે ગુણોત્તર સરખા પણ ત્રીજો ગુણોત્તર અલગ. પેલા ત્રણેય સરખા હોય તો સંપાતી હોય, પેલા બે સરખા ને ત્રીજો અલગ હોય તો કેવી રેખા હોય? સમાંતર. અને પેલા બે ગુણોત્તર જ અલગ આવી જાય તો છેદતી રેખા હોય. તો અહીં a1 / a2 બરાબર b1 / b2 is not equal to c1 / c2 હોવાથી આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે. નહીં મળે ઉકેલ ભાઈ, બરોબર છે. તો બસ આ રીતે આપણે ગણતરી કરવાની છે. શરતો ખબર હોય તો આરામથી ખબર પડે. આ શરત આધારિત એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય જ. ચલો અહીં જોઈએ, x + y = 7 છે, એને આપણે પ્રમાણિત સ્વરૂપે લખીએ, x + y - 7 = 0 ને a1x + b1y + c1 = 0 સાથે સરખાવતા a1 ની કિંમત 1 છે, b1 ની કિંમત પણ 1 છે અને c1 ની કિંમત -7 થશે. એ જ રીતે બીજું છે 3x + 3y = 21. તો એને પ્રમાણિત સ્વરૂપે લખીએ, 3x + 3y - 21 = 0 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા a2 ની કિંમત કેટલી થાય? તો કે 3, b2 ની કિંમત કેટલી થાય? તો એ પણ 3 અને c2 ની કિંમત કેટલી થાય? તો એ થાય -21. માટે a1 / a2 = 1/3, b1 / b2 બરાબર પણ 1/3, c1 / c2 બરાબર -7/-21, કેન્સલ, 7 તેરી 21 એટલે એ પણ 1/3. બધું સરખું હોય તો સંપાતી રેખા મળે એટલે અનંત ઉકેલ મળે. a1 / a2 બરાબર b1 / b2 બરાબર c1 / c2 હોવાથી આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને તમારે આખું લખવાનું છે, સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. એ જ રીતે તમે ત્રીજો પ્રશ્ન ગણી શકો છો.
તો ત્રીજા પ્રશ્નમાં શું છે તો કે x પ્લસ 2y બરાબર 5, તો આને આપણે પ્રમાણિત સ્વરૂપે લખીએ x પ્લસ 2y માઇનસ 5 બરાબર 0 ને a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સાથે સરખાવતા a1 ની કિંમત 1, b1 ની કિંમત 2 અને c1 ની કિંમત -5. 3x પ્લસ 5y બરાબર 13 લખ્યા આને પ્રમાણિત સ્વરૂપે 3x પ્લસ 5y માઇનસ 13 બરાબર 0 ને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 સાથે સરખાવતા a2 ની કિંમત 3, b2 ની કિંમત 5 અને c2 ની કિંમત -13. માટે a1 છેદમાં a2 બરાબર 1/3 અને b1 છેદમાં b2 બરાબર 2/5. જો પહેલા બે ગુણોત્તર જ જુદા આવ્યા તો ત્રીજો હકીકત જોવાની જરૂર જ નથી. a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 હોવાથી છેદતી રેખા મળે, છેદતી રેખા મળે એટલે અનન્ય ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? અનન્ય ઉકેલ મળે. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. તો આ રીતે આપણે આ ઉકેલ મળે છે કે નહીં તે ગુણોત્તર ઉપરથી નક્કી કરી શકીએ. તો 29 નંબર સુધીના પ્રશ્નો આપણે જોયા. હવે જોઈએ પ્રશ્ન નંબર 30 કે સુરેખ સમીકરણ યુગ્મ x માઇનસ વાય બરાબર 28 અને x માઇનસ 3y બરાબર 0 નો ઉકેલ મેળવો અને એવો એમ શોધો કે જેથી y બરાબર mx પ્લસ 5 થાય. કોઈ વાંધો નથી. સમીકરણો કયા કયા આપ્યા છે તો કે x માઇનસ વાય બરાબર 28, આને કહી દો સમીકરણ નંબર 1 અને પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો પણ લખી શકો. પણ હું નથી લખતો. શા માટે નથી લખતો એ હમણાં જ તમને સમજાઈ જશે. જો બંને સમીકરણમાં xy વાળા પદ ડાબી બાજુ છે અને અચળ પદ જમણી બાજુ છે, એટલે પ્રમાણિત સ્વરૂપે લખવાની જરૂર નથી કેમ કે બંનેનું સ્વરૂપ સમાન છે. હવે સમીકરણ 1 અને 2 ને આપણે લોપની રીતે ઉકેલવાના છીએ. સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા ચલો પેલું છે x માઇનસ વાય બરાબર 28, બીજું છે x માઇનસ 3y બરાબર 0. અહીં માઇનસ પ્લસ માઇનસ, x માઇનસ x કેન્સલ, માઇનસ વાય પ્લસ 3y એટલે કે 3y માંથી y જાય એટલે 2y મળે અને 28 માંથી 0 જાય એટલે 28 મળે. માટે y બરાબર 28 ના છેદમાં 2, 14 દુ 28. માટે y ની કિંમત આપણને 14 મળશે. કેટલી મળશે? 14. હવે આ જે y ની કિંમત છે સમીકરણ 1 માં મૂકી દો. y બરાબર 14 સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 શું છે તો કે x માઇનસ y, y ની જગ્યાએ કેટલા લખવાના છે? 14 બરાબર 28. 14 ને સામે જવા દો. 28 પ્લસ 14, 8 ને 4 12 નો બગડો, વધી 1, 2 3 ને 1 4. તો x ની કિંમત આપણને કેટલી મળી છે? 42. x 42 અને y કેટલો મળ્યો આપણને? 14. તો આ રીતે આપણને આ કિંમતો પ્રાપ્ત થઈ. હવે કિંમત પ્રાપ્ત થઈ, હવે પાછું શું શોધવાનું છે તો કે m શોધવાનું છે. તો આ રીતનું થાય એવો કંઈક m શોધવો છે. y બરાબર શું કરવાનું છે? mx પ્લસ 5. જ્યાં y ની જગ્યાએ તમારે લખી નાખવાનું 14, m શોધવાનો છે. x ની જગ્યાએ તમારે લખી નાખવાનું છે 42 પ્લસ 5. આ પ્લસ 5 ને આ બાજુ આવવા દો એટલે -5 થઈ જાય. અહીંયા 42 m થઈ જાય. 14 માંથી 5 જાય તો 9 બરાબર 42 m. હવે આ 42 રહ્યો એને ખાલી ક્યાં મોકલી દેવાનો છે? આપણે છેદમાં મોકલી દેવાનો છે. તો મોકલી દઈએ છેદમાં. 9 છેદમાં 42 બરાબર m. 14 તેરી 42 અને 3 તેરી 9, તો 3 3 કેન્સલ. માટે m ની કિંમત શું મળી? 3/14. શું કિંમત મળી? 3/14. તો આ રીતનો એક ઈઝી પ્રશ્ન હતો. આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કૌંસમાં xy બરાબર x ની કિંમત મળી હતી 42 અને વલી મળી હતી 14 થાય તથા m બરાબર 3/14 મળે. તો આ રીતે આપણે છેલ્લે જે છે એ વિધાન લખવાની ટેવ રાખવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 31 નંબર કે સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને એનું પ્રથમ પદ 10 હોય તો તેનું 20મું પદ શોધો. હવે 20મું પદ શોધવું હોય ને મિત્રો તો તમારે a+19d આવું સૂત્ર લગાડવાનું છે. તો એની જરૂર પડે જે આપેલો છે અને d ની જરૂર પડે. d એટલે
સામાન્ય તફાવત એ આપ્યો નથી, પણ એ સામાન્ય તફાવત શોધવા માટે અહીં તમને કંઈક આપી દીધું છે કે પ્રથમ 14 પદોનો સરવાળો, એટલે S14 કહેવાય મિત્રો તેને. S14 કેટલા આપી દીધા છે? 1050. પ્રથમ પદ કેટલું આપી દીધું છે? 10. બરોબર. તો SN નું સૂત્ર લખીએ. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d. જ્યાં તમને n દેખાય ત્યાં કેટલા લખવાના? 14. તો 14 ના છેદમાં 2 કૌંસમાં 2 એની જગ્યાએ 10 પ્લસ n ની જગ્યાએ 14 માઇનસ 1 અને d ની જગ્યાએ d રહેવા દો કેમ કે શોધવાનો છે. S14 તો આપી દીધા છે 1050. 7 દુ 14 એટલે અહીં થશે 7 કૌંસમાં 10 દુ 20 પ્લસ 14 માંથી 1 જાય એટલે 13 d. ચલો 7 ને છેદમાં મોકલી દઈએ તો આ બાજુ વધ્યું 20 પ્લસ 13 અને d. 15 સત્તા 105 થાય અને આ પાછળ મીંડું આવી જાય 150 અને 20 ને આ બાજુ આવવા દઈએ માઇનસ 20 બરાબર 13 d. એટલે 130 બરાબર 13 d થશે. હવે 13 ને છેદમાં મોકલી દો. 13 દાન 130 માટે સામાન્ય તફાવત તમને 10 મળશે. કેટલો મળશે? સામાન્ય તફાવત 10 મળશે. હવે શું કીધું છે કે શ્રેણીનું 20મું પદ શોધો. હવે an બરાબર a પ્લસ n માઇનસ 1d આવું સૂત્ર આપણને ખબર છે. એની ઉપરથી જો 20મું પદ શોધવું હોય તો a પ્લસ 20 માંથી 1 જાય તો 19d. સીધું સૂત્ર પણ આપણે લખી શકીએ a20 બરાબર a પ્લસ 19d. ચલો એની કિંમત કેટલી હતી? તો કે પ્રથમ પદ 10 હતું 19 અને d ની કિંમત કેટલી હતી? તો કે 10. 10 પ્લસ 19 દાન 190. 190 પ્લસ 10 એટલે 200. 20મું પદ મિત્રો 200 થવાનું છે સમાંતર શ્રેણીનું. સમાંતર શ્રેણીનું 20મું પદ કેટલું થવાનું છે? 200 થવાનું છે. આ રીતે આપણને આ દાખલાનો જવાબ મળી જાય. આ દાખલો થોડો ઈઝી હતો, બરોબર છે, પણ આપણને ડી શોધવો પડે આ ખબર તરત પડવી જોઈએ તો આ દાખલો સરળતાથી આપણે ગણી શકીએ. ત્યાર પછી 32 નંબરનો પ્રશ્ન જોઈએ કે ભાઈ ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21, ત્રીજી હારમાં 19 એવી રીતે રોપેલા છે અને છેલ્લી હારમાં 5 છે. તો આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે? મતલબ કે હાર કેટલી હશે એટલે પદ શોધવાના છે. ચલો અહીં ગુલાબની સંખ્યા પહેલી હારમાં 23, ત્યાર પછીની હારમાં 21, ત્યાર પછીની હારમાં 19 અને એવી રીતે છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. બરોબર. સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણીમાં છે. જ્યાં પ્રથમ પદ મિત્રો 23 છે. સામાન્ય તફાવત d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે 21 માંથી 23 બાદ કરવાના એટલે -2 થશે. છેલ્લું પદ અંતિમ પદ આપણને 5 આપ્યું છે અને આપણે કેટલી હાર હશે એટલે n શોધવાનો છે. તો આપણે an આપ્યું છે, an નું સૂત્ર લખી દઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. અંતિમ પદ 5 છે, a 23 છે પ્લસ n માઇનસ 1 અને d જે છે એ પાછો -2 છે. હવે 23 ને આ બાજુ લઈ જાઓ એટલે શું થાય? 5 માઇનસ 23 બરાબર n માઇનસ 1 ઇન્ટુ -2. 5 માંથી 23 તો ન જાય પણ 23 માંથી 5 કાઢ નાખવાના એટલે -18 થશે બરાબર n માઇનસ 1 ઇન્ટુ -2. ચલો -2 ને છેદમાં મોકલી દઈએ. -2 ને ક્યાં લઈ દઈએ? છેદમાં બરાબર n માઇનસ 1. માઇનસ માઇનસ કેન્સલ, 2 9 18. હવે આ -1 છે એને આ બાજુ લઈએ એટલે 9 પ્લસ 1 બરાબર n. માટે n બરાબર કેટલા થશે? 10. તો કે આ જે આપણી પાસે ક્યારી છે એની અંદર કુલ 10 હાર હશે ગુલાબની. કેટલી હાર હશે મિત્રો? ગુલાબની 10 હાર હશે. તો લખવાનું આમ ગુલાબની ક્યારીમાં કુલ 10 હાર હશે. કેટલી હાર હશે? તો કે 10 હાર હશે. આવું વિધાન છેલ્લે આપણે દરેકમાં લખવાનું છે. હવે હું વારંવાર એકની એક વસ્તુ કહેવાનો નથી, તમે સમજી શકો છો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે જો a, b, c અને d ના યામ આપ્યા છે, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ છે તો a અને b શોધો. આ પ્રકારનો દાખલો મિત્રો સેમ પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ બરોબર આગળના એકાદા લેક્ચરની અંદર વિભાગ સી માં જ. એટલે હવે તમને આવડતો જ હશે. અહીં a છે -2 1, b છે a0,
ત્યાં એક્સ અને વાય શોધવાનું હતું. અહીં 4 અને બી છે અને ડી છે એ 1 અને 2 છે. મિત્રો આને જ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કહેવાય અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે. એટલા માટે આ બંનેનું મધ્ય બિંદુ સમાન હોય. આને x1 y1 કયો, આને x2 y2 કયો, આને x3 y3 કયો અને આને કહી દો x4 ને y4. અહીં લખીએ, આપણે જાણીએ છીએ કે ન જાણતા હોય ને તોય લખવાનું કે અમે જો જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર દુભાગે છે. માટે એસી નું મધ્ય બિંદુ બરાબર બીડી નું મધ્ય બિંદુ. બંને વિકર્ણોના મધ્ય બિંદુના યામ સમાન હોય. હવે એસી નું મધ્ય બિંદુ એ અને સી એટલે 1 અને 3, x1 પ્લસ x3 છેદમાં 2, y1 પ્લસ y3 છેદમાં 2, x2 પ્લસ x4 છેદમાં 2, y2 પ્લસ y4 છેદમાં 2. x1 જુઓ -2, x3 જુઓ 4, y1 જુઓ 1, y3 જુઓ તો કે b, x2 જુઓ a, x4 જુઓ તો કે 1, y2 જુઓ 0, y4 જુઓ તો કે y4 છે 2. રેડી? હવે આને તમારે થોડું વધારે સાદરૂપ આપવું હોય તો આપી શકાય. 4 માંથી 2 જાય તો 2/2, 1 પ્લસ b/2. છેદનો 2 કાઢવાની જરૂરિયાત નથી. કેમ નથી? તો કે સરખામણી કરશો તો સામસામેથી 2 ઉડી જાય. 1 પ્લસ a/2, a પ્લસ 1/2 લખો તોય કોઈ ટેન્શન નહીં. 0 પ્લસ 2 એટલે 2/2. હવે x યામ પહેલા સરખાઈ દો અને પછી y યામ સરખાઈ દો એટલે જવાબ મળી જાય. ચલો x યામ સરખાવતા, ચલો આ બાજુ x યામ 2/2 છે અને આ બાજુ છે 1 પ્લસ a/2. 2 કેન્સલ. આ એકડાને આ બાજુ લઈ લો એટલે 2 - 1 બરાબર a. માટે એની કિંમત કેટલી થાય? 1. એ જ રીતે y યામ સરખાઈ દો. y યામ સરખાવતા આ બાજુ y યામ કેટલો છે? 1 પ્લસ b/2 અને આ બાજુ y યામ કેટલો છે? 2/2. 2 કેન્સલ. આ 1 ને સામે જવા દો એટલે 2 - 1 અને 2 - 1 એટલે કેટલું થાય? 1. તો a ની કિંમત 1 મળી અને b ની કિંમત પણ કેટલી મળી મિત્રો? 1. તો લખી દેવાનું આમ a બરાબર 1 અને b બરાબર 1 થાય. 33 સુધીના પ્રશ્નો મિત્રો આપણે પૂર્ણ કર્યા. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 34 કે a -7 5 અને b 5 - 1 ને જોડતા રેખાખંડને 3 એક સરખા રેખાખંડોમાં વિભાજિત કરતા બિંદુના યામ શોધો. જુઓ આ કઈ રીતની આકૃતિ બનશે. અહીં બિંદુ a છે, અહીં આપણી પાસે બિંદુ b છે, એના યામ છે -7 5, b ના યામ છે 5 અને -1. 3 સમાન ભાગો, 3 ભાગોમાં વિભાજન કરવાનું એટલે વચ્ચે ખાલી બિંદુ કેટલા થશે? 2 જ થશે. ધારો કે p અને q છે. આને આપણે x1 y1 કહેવાના છીએ, આને આપણે x2 y2 કહેવાના છીએ. આને આપણે શું કહીશું? x3 y3 અને આના યામ શું થશે? x4 y4. તો આ લખી દેવાનું કે રેખાખંડ AB નું 3 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ P x3 y3 અને Q x4 y4 છે. આવું આપણે લખી દેવાનું. બરોબર? હવે ગણતરી આગળ વધારીએ ભાઈ. તો પહેલા P બિંદુનું કામ પતાવી દઈએ. જો આ એક ટુકડો, આ એક ટુકડો અને આ એક ટુકડો, ત્રણેય ટુકડા સમાન હોય તો P ની આ બાજુ રેખાખંડ AB નો એક ભાગ છે અને આ બાજુ કેટલા ભાગ છે? તો કે 2 ભાગ છે. તો P છે રેખાખંડ AB નું A તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે. P એ AB નું A તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે P ના યામ એટલે P x3 y3 બરાબર. ચલો સૂત્ર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n
my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n આવી રીતનું આપણી પાસે સૂત્ર છે. હવે આ ગણતરી વધારીએ આગળ આપણે. m ની જગ્યાએ 1 અને n ની જગ્યાએ 2 લેવાનું છે. 1 x2 ની કિંમત 5 પ્લસ n ની જગ્યાએ 2 x1 ની કિંમત -7 છેદમાં 1 વત્તા 2. એ જ રીતે m ની કિંમત 1 y2 ની કિંમત -1 પ્લસ n ની કિંમત 2 y1 ની કિંમત 5 છેદમાં 1 વત્તા 2. 5 એકુ 5 પ્લસ માઇનસ માઇનસ 7 દુ 14 છેદમાં 2 ને 1 3. 1 એકુ 1 પણ માઇનસ 5 દુ 10 છેદમાં 3. 5 માઇનસ 14 એટલે કેટલા થશે? તો કે -9 ના છેદમાં 3 અને 10 માંથી 1 જાય એટલે 9 ના છેદમાં 3. 3 તેરી 9 3 તેરી 9 એટલે જવાબ આવ્યો -3 3. તો પહેલું બિંદુ મિત્રો થયું -3 અને 3, જે આપણું p x3 y3 છે એ બિંદુ થયું. હવે એ જ રીતે બિંદુ Q ના યામ મેળવવાના છે. તો બિંદુ Q છે, Q બિંદુ, ચલો આ -3 3 આવ્યું, આટલી તો ખબર પડી ગઈ આપણને, બરોબર. હવે Q બિંદુને ધ્યાનથી જુઓ તો Q બિંદુ રહ્યું એ P અને B. જો આ AP ને છોડી દો, AP ને શું કરો? છોડી દો. હવે ખાલી તમે કોને યાદ રાખો? તો કે PB ને યાદ રાખો. PB નું મધ્ય બિંદુ Q થાય. Q એ PB નું મધ્ય બિંદુ છે. માટે હવે Q ના યામ આપણને પ્રાપ્ત થશે. તો Q x4 y4 બરાબર x નો સરવાળો 2 + 3 x2 + x3 છેદમાં 2 અને y2 + y3 છેદમાં 2. બરોબર, આ સૂત્ર તમે વ્યવસ્થિત જોઈ લેજો. હવે x2 કેટલું છે? 5 પ્લસ x3 કેટલું છે? -3 છે. જો આ ખાસ ભૂલાય નહીં, ધ્યાન રાખવું. y2 -1 y3 3 છેદમાં 2. 5 પ્લસ માઇનસ -3, 5 માંથી 3 જાય તો 2 ના છેદમાં 2 અને 3 માંથી 1 જાય તો 2 ના છેદમાં 2. તો અહીં 2 2 કેન્સલ થાય અને અહીં 2 2 કેન્સલ થયા. તો જવાબ કેટલો આવ્યો? તો કે 1 1. છેલ્લે વિધાન લખી દેવાનું કે ભાઈ આમ ત્રિભાગ બિંદુના યામ પહેલો યામ કેટલો થયો? -3 3 અને બીજો યામ કેટલો થયો? તો કે 1 1 છે. રેડી? સમજણ પડી? તો આ રીતે તમે જે છે એ લખી શકો. બરોબર, ત્રિભાગ બિંદુના યામ -3 3 અને 1 1 છે. ત્યાર પછી જોઈએ હવે 35 નંબરનો પ્રશ્ન. નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધવાનો છે મિત્રો. આ આપણને આખી માહિતી આપેલી છે. શહેરોની સંખ્યા આપી છે, સાક્ષરતા દર આપ્યો છે અને અહીં વર્ગ લંબાઈ સમાન છે એટલે પદ વિચલનની રીત આપણા માટે બેસ્ટ રહે. તો પદ વિચલનની રીતમાં આપણે મધ્ય કિંમત શોધવી પડે. આ બંનેનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાના. 55 અને 45 ટોટલ કેટલા થશે? 100. 100 ના અડધા એટલે 50. 65 અને 55 એ બે ની વચ્ચે સંખ્યા કઈ આવશે? 60. ટૂંકમાં અહીંયા વર્ગ લંબાઈ 10 ની છે એટલે 10 10 ઉમેરતા જાઓ. 70 80 અને 90. રેડી? મધ્ય કિંમત પછી UI મેળવવું પડે, કેમ કે આપણે FI મેળવવાનું છે છેદમાં H. તો અહીં આપણે 70 ને આપણે ધારેલો મધ્યક ધારી લઈએ તો ત્યાં UI 0 આવશે, ઉપર -1 -2 અને નીચે 1 અને 2. હવે FI મેળવી લઈએ. FI અને UI નો ગુણાકાર 3 દુ 6, કેવા 6? માઇનસ 10 એકુ 10 માઇનસ 0 8 એકુ 8 અને 3 દુ 6. તો અહીં સિગ્મા FI બરાબર, જો અહીંયા 6 6 તો ઉડી ગયા, -10 અને 8 વધ્યું એટલે -2 ખાલી આવશે. આ રીતે પણ કરી શકો. બરોબર, પછી અહીંયા -16 કરી દો અને અહીંયા 6 6 12 ને 14 કરી દો. -16 + 14 એટલે -2. સિગ્મા FI આવૃત્તિઓનો સરવાળો 35 શહેરો આપ્યા છે, તો આવૃત્તિનો સરવાળો કેટલો થવાનો છે? તો કે 35 થવાનો છે. રેડી? ચલો હવે તો કે સૂત્ર લખો. મધ્યક શોધવાનો છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. બરાબર, તમે અહીંયા લખી શકો કે ભાઈ પદ વિચલનની રીતનો ઉપયોગ કરી મધ્યક શોધીશું. એની કિંમત છે આપણી પાસે 70. સિગ્મા FI -2 સિગ્મા FI 35 ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ આપણી પાસે છે 10. 5 સત્તા 35 અને 5 દુ 10. 5 5 કેન્સલ એટલે 70 વધ્યું, પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 ભાગ્યા 7. રેડી? ચલો 70 માઇનસ 4 ભાગ્યા 7 અહીંયા કરી દઈએ સાઈડમાં.
7ના ઘડિયામાં 4 નો આવે એટલે 0.7 પંચું 35, 5 વધ્યા 0, 7 7 49, 1 વધશે 7 1 7, આવું ચાલવાનું છે. 0.57 આપણે બાદ કરવાના છે. 70.00 માઇનસ 0.57, તો અહીં 10, 9, અહીંયા 6 અને 9, 10 માંથી 7 3, અહીં 4, 9 અને 6, 69.43 આવો આપણો જવાબ આવશે. અને એ જવાબ મિત્રો ટકામાં મળશે. શેમાં મળશે આપણને? તો કે ટકામાં. રેડી? તો આ આપણો મધ્યક થયો. શું થયું? મધ્યક થયો. તો લખી દેવાનું, આમ સાક્ષરતા દરનો મધ્યક, આમ સાક્ષરતા દરનો મધ્યક 69.43% થશે. બરોબર? આ રીતે લખી નાખવાનું. ચાલો, તો હવે જોઈએ છીએ આપણે પ્રશ્ન નંબર 36. એક પેટીમાં 1 થી 100 લખેલા 100 બોર્ડ છે. પેટીમાંથી એક બોર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો એ બોર્ડ પર આ બધી સંખ્યાઓ હોય એની સંભાવના શોધો. પહેલા તો અહીંયા કુલ પરિણામ લખી જ નાખવાના. 100 બોર્ડ છે એટલે કુલ પરિણામ કેટલા થવાના છે? 100. હવે ઘટના એ બનાવો કે ભાઈ બોર્ડ ઉપર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે. બોર્ડ પરનો અંક યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે માટે સાનુકૂળ પરિણામ યુગ્મ અને અવિભાજ્ય એટલે કે બેકી અવિભાજ્ય સંખ્યા એક માત્ર છે 2, એટલે સાનુકૂળ પરિણામ કેટલું થાય? 1. માટે P of A બરાબર સૂત્ર લખશો, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 1, કુલ પરિણામ 100, એટલે 0.01 આવું આપણું P of A થશે. રેડી? P of A ની કિંમત આપણને મળી ગઈ. ત્યાર પછી ઘટના બી બનાવો. ચલો, ઘટના બી. બી ઘટના કે 7 વડે વિભાજ્ય સંખ્યા મળે. બોર્ડ પરનો અંક 7 વડે વિભાજ્ય સંખ્યા મળે. વિભાજ્ય સંખ્યા મળે. 7 વડે વિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. સાનુકૂળ પરિણામ જો 1 થી 70 સુધીમાં 1 થી 70 સુધીમાં 7, 14, 21, 7 ચોક 28, 7 પંચા 35, એ રીતે 1 થી 70 સુધીમાં 10 સંખ્યા મળે. પછી તો કે 77 મળે. પછી તો કે 84 મળે. 84 માં 7 ઉમેરો તો 91 મળે. 91 માં આપણે 7 ઉમેરી દઈએ એટલે 98 મળે. તો આ બીજી 10 અને બીજી આ 4 મળી એટલે ટોટલ સાનુકૂળ પરિણામ કેટલા થઈ ગયા મિત્રો? 14 પરિણામ થયા. માટે P of B બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 14, કુલ પરિણામ કેટલા થયા? 100. આ ખબર પડી ને? 7, 14, 21, 28 એમ 7ના ઘડિયામાં 70 સુધી 10 સંખ્યા મળી. પછી 77, 84, 91 અને 98. 11 + 77, 12 + 84, 13 = 91 અને 14 + 98. 14 ના છેદમાં 100 એટલે કેટલા કહેવાય? તો કે 0.14 કહેવાય. તો P of B આપણને 0.14 મળશે. સૂત્ર દરેક જગ્યાએ લખવું પડશે હો. ચલો, સી ઘટના કે એકમનો અંક 9 હોય ને એવી સંખ્યા મળે. બરોબર? બોર્ડ પરની સંખ્યાનો એકમનો અંક 9 હોય તો એના સાનુકૂળ પરિણામ કેટલા થશે? સાનુકૂળ પરિણામ એકમનો અંક 9 એટલે એક તો સંખ્યા 9 છે, પછી 19 આવે, પછી 29 આવે, પછી 39 આવે, એકમ એટલે છેલ્લો અંક, પછી 49 આવે, 59 આવે, પછી 69, 79, 89 અને 99. આટલી સંખ્યાઓમાં એકમનો અંક 9 હોય. કેટલી સંખ્યા થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સંખ્યા થઈ. તો સાનુકૂળ પરિણામ 10 થશે. માટે P of C બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે 10 ના છેદમાં 100, 0 0 કેન્સલ, 1 ના છેદમાં 10 એટલે 0.1 કહેવાશે. કેટલું કહેવાશે? 0.1. તો આ રીતે મિત્રો સંભાવનાનો પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ. સંભાવનાના પ્રશ્નો જેટલા પણ સોલ્વ કરો ફરજિયાતપણે ત્યાં તમારે સૂત્ર લખવાનું છે. ચલો જોઈએ 37 નંબરનો પ્રશ્ન કે એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ દર 60 સેકન્ડે, બીજું ઉપકરણ દર 62 સેકન્ડે બીપ અવાજ કરે છે. મતલબ કંઈક અવાજ કરે છે. તે બંને એક જ સમયે સવારે 10 વાગે બીપ કરે છે.
તો ફરીથી કયા સમયે એક સાથે બીપ કરશે, મતલબ ફરી વખત કયા સમયે આ અવાજ આપણને સાંભળવા મળશે, કયો અવાજ સાંભળવા મળશે, બીપનો અવાજ આપણને સાંભળવા મળશે, એ આપણે શોધવાનું છે. તો શરૂઆત કરીએ દાખલાની કે ભાઈ અહીં આપણે લસા શોધવો પડે. અહીં લસા અ શોધીશું. સમય હોય ત્યારે મોસ્ટ ઓફ લસા જ શોધવાનો થાય. એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ 60 સેકન્ડે અને બીજું 62 સેકન્ડે, તો 60 અને 62 નો આપણે લસા શોધીશું. 60 ના અવયવ પાડીએ, 30 દુ 60, 15 દુ 30, 5 તેરી 15 અને 5 એકા 5. 62 ના અવયવ પાડીએ, 31 દુ 65 અને 31 પોતે અવિભાજ્ય સંખ્યા છે, 31 એકા 31. તો 60 ના અવયવ આવ્યા 2 નો વર્ગ, 3 અને 5. એ જ રીતે 62 ના અવયવ આવ્યા 2 અને 31. માટે લસા અ ઓફ 60 અને 62 બરાબર બધા 2, 3, 5 અને 31. 2, 3, 5 અને 31 એક એક વખત લખવાના. મોટી ઘાત તો 2 ની મોટી ઘાત 2 છે, 3 એક જ વખત છે, 5 એક વખત, 31 એક વખત, 2 નો વર્ગ 4, 3, 5 અને 31. 4 તેરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 31 એટલે કે 31 ગુણ્યા આપણે 60 કરી દઈએ. 0, 6 એકા 6 અને 6 તેરી 18. 0 નું કોઈ મહત્વ જે છે પાછળ છે એટલે અહીંયા 0 લખ્યું છે, બીજી લાઈન લખવાની જરૂર નથી. 1860 પણ આ જવાબ શેમાં આવશે મિત્રો? સેકન્ડમાં આવશે. શેમાં આવશે? સેકન્ડમાં. આ ભૂલ ન કરતા. 1860 સેકન્ડ પછી ફરી વખત બીપનો અવાજ આવશે. હવે જો તમારે મિનિટમાં લખવું હોય મિત્રો તો આને 60 વડે ભાંગી દો. કેટલા વડે ભાંગી દો? 60 વડે. એટલે મીંડું ઉડી ગયું. 6 તેરી 18, ઉપરથી ઉતાર્યા 6, 6 એકુ 6, એટલે કે 31 મિનિટ પછી મિત્રો આ અવાજ ફરી વખત આપણને સાંભળવા મળશે. જે લખો તે સેકન્ડમાં લખો તો કોઈ વાંધો નથી, મિનિટમાં ફેરવવું જ એવું જરૂરી કોઈ વસ્તુ છે નહીં. તો લખવાનું આમ બંને ઉપકરણો 10 વાગ્યા પછી 31 મિનિટ બાદ એટલે કે 1860 સેકન્ડ બાદ ફરીથી સાથે બીપ અવાજ કરશે. શું કરશે? તો બીપ અવાજ કરશે. મિત્રો અહીં આપણે ભાગ 3 વિભાગ સી નો ત્રીજો ભાગ જે છે એમાં 37 સુધીના પ્રશ્નો જોયા છે. આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે વિભાગ સી નો એક ભાગ લઈને આવવાના છીએ, જેમાં 38 નંબરના પ્રશ્નથી આગળ વધીશું. તમારે આ દરેક પ્રશ્ન વિભાગ એ હોય, વિભાગ બી હોય, વિભાગ સી હોય, દરેક પ્રશ્ન જેટલા ચાલે છે એટલા એક વખત જાતે ગણવાની ટ્રાય કરવાની છે, તો જ આવડશે. માત્ર જોવાથી દાખલા આવડશે નહીં. તો આશા રાખું કે તમે આ દાખલાઓની જાતે પણ પ્રેક્ટિસ કરશો. તો આટલે સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.